તો આ તરફ ગુજરાતની પોલિટિકલ લેબ ગણાતી બેઠકની વાત કરીએ મહેસાણા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું ગણિત શું છે તેની પણ વાત કરી લઈએ। વર્તમાન સાંસદ જે છે તે શારદાબેન પટેલ છે, પરંતુ તેમનું પણ પત્તું કપાઈ શકે તેવું સ્પષ્ટપણે અહીં લાગી રહ્યું છે અને કોના નામની ચર્ચા અહીંયા જોવા મળી રહી છે, કારણ કે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલનું નામ જે છે તે આ બેઠક માટે હાલ ચર્ચાના ચકડોળે છે। અનિલ પટેલ અને એમએસ પટેલનું નામ પણ રેસમાં છે। પાયલ યાદવ આ અંગે બધું વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। પાયલ, મહેસાણા બેઠક મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે, કોના કોના નામ અહીંથી ચર્ચામાં છે? જી ચોક્કસ અંકિત, મહેસાણા જે સીટ જે છે તે ભાજપની વર્ષોથી છે, ત્યારે અત્યારે પૂર્વ સાંસદ જે શારદાબેન પટેલ જે છે તેમને જે છે લડવા ના પાડી છે। તેમને કહ્યું છે કે મને પાર્ટી રિપીટ કરશે તો હું જે છે તે નથી લડવા માંગતી, કારણ કે મારી ઉંમર થઈ ગઈ છે। ત્યારે એમના પાછળ જ્યારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી ત્યારે સેન્સ પ્રક્રિયામાં દિગ્ગજ નેતાઓએ પણ પોતાના બાયોડેટા આપ્યા છે। રજની પટેલ, એમએસ પટેલ, જે વિસનગરના સાકરચંદ પટેલ યુનિવર્સિટીના જે પ્રકાશભાઈ પટેલ છે તેમનું પણ નામ સામે આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક પાર્ટી તેમને પણ ટિકિટ આપી શકે તેવા જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, પરંતુ હજુ સુધી મહેસાણાની સીટ જે છે તે ક્લિયર નથી કરવામાં આવી, કોને મળશે, કોણ ઉમેદવાર આવશે। પરંતુ યુવા નેતાઓ જે છે તેમને પણ ઘણા બાયોડેટા જે છે તે આપ્યા છે। યુવા નેતાઓ જે છે તેમને પણ પાર્ટી જે છે તે અહીંયા ઉતારી શકે છે। ત્યારે રજનીભાઈનું નામ જે છે તે અત્યારે મોખરે ચાલી રહ્યું છે। પાટણના કેસી પટેલ જે છે તેમનું પણ નામ આવી રહ્યું છે, મહેસાણાથી તેમને પણ ટિકિટ મળી શકે છે। મહિલા ઉમેદવાર જે છે તેમાં અત્યારે હાલમાં કોઈ પણ પ્રકારનું નામ સામે નથી આવ્યું, કારણ કે જ્યારે બનાસકાંઠામાં મહિલાને ટિકિટ આપી છે તો મહેસાણામાં આપશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। પરંતુ અત્યારે હાલમાં કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં તો સેન્સ પ્રક્રિયા પણ હજુ લેવામાં નથી આવી, ત્યારે કોઈ પણ એવો દિગ્ગજ નેતા કોંગ્રેસ પાસે નથી કે જે મહેસાણાથી લડી શકે। બહારથી કોઈ નેતાને લાઈને લડાવવું પડે તેવી પરિસ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે।